શિયાળું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા. વરસાદ આવે છે, વાવાઝોડા આવશે, આગાહી જબરજસ્ત ભારે બોલે છે. અમુક મધ્યમ તો એટલો બધો પૂર આવી ગયો છે ને તે બહુ ખતરનાક પૂર આવ્યો છે. અમારા લેબડા બહુ ભારે થઈ ગયા છે. અમારે પડાઈ નાખવા પડી યાર, એ ફલ લઈ નાખવા પડશે યાર, ખોકરાવા પડશે. લગન યાર કોઈ માણસ ને કરતું હોય ને દારૂ આવું ચિંતા વાવાઝોડું આવે પણ ભૂલ પડી જાય તો કોકને બિચારા વગાડે. ના તો મેન રસ્તો છે ત્યાં આવું ના ચાલે. હરખું કરવું પડશે. આમાં હરખું કરવા માટે કોઈક મજૂર લાવવા પડશે. પણ મજૂરે આરા જે વસ્તુ જોવે તાણું એટલે હરખું ના કાપે શું કરવાનું છે? એ ગમે તે કરીને એક માણસનું મળવું પડે કે ભાઈ આ મારા લેબડા ફળ લાવે છે, આ વાવાઝોડાની આગાહી છે, વાવાઝોડું બહુ આપવાનું છે. એ હવે ગમે તે કરીને તું ફળ લે 4 દિવસ ના તૈયારી જ છું. અમુક નદીઓમાં તો જબ્બર પૂરા આજે માણસો 60-70 જેવો તો માણસો મળી ગયો. આ રેડિયા પર સમાચાર હતા. એ તો વાત કરી આપણે લેબડા પડવાની વિચારતું છું પણ પેલા બીજા ભાઈ તો પૂછવું પડે મારે યાર એને કે મેં લોબી બુદ્ધિ પકતી નહીં કે આ માણસ પડે વાગે ને એવું એના આવી આગળ બુદ્ધિ ના પકે. અને આ મારા ડોહાને પૂછવું પડે કારણ કે ડોહોએ પાછા તો કે એક આ બધું આ શું કરવાનું આવે છે, ખાલી ખોટા પૈસા બગાડીશ ને આમ કરીશ ને એ બીજોના જેનું વાગે એને વાગે જ ના એવું પણ પછી કેસ થાય લોસા થઈ ના કરતી કે તમે ડાહું કાતા આટલો બધા લેબડા વધાર્યા છે. એટલે અમે આ બુદ્ધિ વગરના માણસો મારા આમ ગામ બહુ કાઢા છે. હા મારે ખાતર તો રાખી દીધું તો ખાતરે ફેદું તો મધું મળતો નહીં. ફેદીને તરત ટ્રેક્ટર બોલાવી દેવું તો શેરી ગાલું. હા મધુ આ પેલાની બોલાય તો પૈસા નહીં આવે મને આવતો પૂછો એ બબલુ તો બો પાપા કરા ધ્યાન તો આગળ ટોઠા અલે તું કોઈ ટીવી પર સમાચાર વાપરે કેવા વાવાઝોડું આવવાનું છે તો વાવાઝોડું આવે તો એમાં આપણા કેટલા ટકા વાવાઝોડામાં અને આ કંડલા બાજુ એ બાજુ વરસાદ પડે નદીમાં પોણી આવે તો 60-70 માણસ મરી ગયા તણું છે. એ હોકા જતો હોકા એ તો બીજો એ વાત સાચી પણ આપણા લેબડા બહુ વધી જશે અને આ મેન રસ્તો છે કોકના ફોડામ પડે ને તો માણસ મરી જાય. એ તો પછી એ વખત થઈ પછી લેબડા તો હું બાજુ લાવું આઠવા તો આપણે બેહું છે મધુ. એટલે આપણે શું થોડા ફળ લઈ નાખીએ ને તો વાવાઝોડું આવે ને તો કોકના ઉપરના પર કોકની ગાડી જતી હોય તો ભય નાખે ગાડી. મારા લેબડા કાંજીમાં શેતાનો શો જેવો તો આમ જો તો ખરા જંગલ જેવું દેખાય છે. એટલે પણ આ કોકને લોસો વાગી જાય એટલે કોકને ના તો થઈ પડશે તમારા મને લેબડા તમારે શું લેવા ખાવા આવો છો? અરે પણ આ કોક તો વાગે એના કરતી મૂકી તું થોડો વાર ખોકરે ના ખાવ મૂકી પૂછું તમારા હોય ને એક આપને મારા છે એક લેબડો નહીં કપાવા. અરે પણ એ તો પછી એને જ રહ્યું કા એને ગમે તે હોય મારા છે મારે ના વાવાઝોડું આવશે ને બહુ નુકસાન કરશે થઈ પડશે અને નેચર તો કોક ને કરતો હોય ને તો લોચા પડી એ મુહાલો એ તો જન્મ તો હું જઈએ તમારે શું એટલે પણ દાળું પડે તો કોક ને બિચારા મહી નાખશે. એ તો વાંધો નહીં તમારે છે પંચાયત કાઢી મારે છે પંચાયત કાઢી મારે તો ગમે તે કરું. આ તું આમ જોવા તો સારું હતું યાર અને આ બધું ઝાડ થોડા લોહાર મારે તો બરોબર છે મારે તો નહીં કપાવો તમે તમારું કામ મારું તો ના એને મધુ બધું હાથ હોય લો ક્યાં કરો સુધરે નહીં પણ લાગે આ બબલું ડબલું જેવો જ રહી. આ તો આમ જાય જ નહીં ગમે એમ જાય એવાના પથ્થર પર પોણી છે ગમે જેટલું આમ જાવ પણ કોઈ એવાની લોબી હું જ પડતી નહીં. આમ જાય થાક્યા બધી વાત અવડું ને અવડું જ બોલે છે તો કરવાનું. અને બે ભાઈ છે એટલે એને પૂછ્યા આગળ તમારે કશું કરાય ના પણ આ માનતો નહીં એની આવડી જ કે મારે તો મત બે હારવો છે ચકલો બે હારવો છે માળા કરાવવા છે અને પણ કોકનો ફોટો ફોઈ નાખશે ભૂઈ પડે તો એ તો સમજણ નહીં પડતી. પણ કરતા નહીં બીજો પંચાયત કરે મારા ક્ષેત્રમાં ગમે તેમ કરવાના હોકમાં તો લેબડા હોકો વધતા ભૂઈ પડતા થકો મળી અમારે તો લેબડા રાખવા જ જે કરવું એ કરે જ ના. હા આટલું બધું લે બહુ પાડવા કરે ખોટી મારે તો રાખવા તો મધુરાવ તો બાપડો તો કમાવું જતું શિયાળો છે ને અને ઉનાળામાં ના બેહવા તો છોકરો બોકરો ને નવો બેહું કે બાપડો આ ઓદરો પક્ષી બધો બેહું બાપડો એનું કોઈ લેવડા પર જોડે જ નડી. આ પેલા તું હાલ આ પપ્પાને વાત કરવી પડે કારણ કે એ થોડા સમજાવું તો સમજી જાય તો આગળ આવે છે શિયાળો અને વાવાઝોડું આવે તો અમે લાકડો કોમમાં આવી જાય અને આપણે બર્તનને આપણે ગેસ વાપરવું ના પડે. આ બધું લોકોને સમજણ નહીં પડતી પછી મારે કરવાનું એટલે આ તો તું હંચી થઈ જાય બાપાને તો હું કહીશું આપણા લેબડા પડાવવા છું પણ પેલો મોનતો નહીં બબલું કેમ નહીં મોનતો સમજાવું છું હું તું હા સારું ડબલું હમું તો મસ્તું નહીં હું સમજાવું છું ને
કારણ કે આ વાવાઝોડું આવવાનું હતું, રસ્તામાં પડે તો કોઈક મારી નાખો મારી નાખે અને દાડા. આપણે પછી ફરિયાદ આવે કે તમે આ આટલા બધા લેબડા ઊંચા ઉકા થવા દીધા છે. હા હા એ તો સમજાવું છું બધા. એ સમજે એવું નહીં પણ આમાં અને આપણે આગળ શિયાળો આવતો તો લાકડો કોમમાં ના આવું આપણે લાકડો હવે બર્તનનો કામ બર્તનના આવે કોમમાં આવું એ બે કોમ થઈ જાય, કોઈનું નુકસાન ના થાય ને આપણે આપણું કોમ થાય. બર્તનમાં કોમમાં આવું. આપણું કોમ થાય. એટલે ગમે તે કરી તમે સમજાવો એને. હા સમજાવું હું સમજાવું છું પણ કંટાળ મજૂર બોલે છે. મજૂર બોલે ને પડે નાખો પણ એ માથાકૂટ ના કરવો એ ના કરવા જોઈએ, ના બરાબર કરવા એમ કહી જોઈએ, દેજો. ના કરવા કારણ કે જોઈએ. આપણે શિયાળામાં બળતર કોમમાં આવે હા હા કારણ કે અમે પાણી ગરમ કરવાના હોય બધું દોરવાનું બોરવાનું ફોન બોન બધું ગરમ તો કરવાનું. પાછું પડવાનું વાંધો. હા પાછો ફલાઈને કમ્પ્લીટ થઈ જાય ને આ Complete થઈ જાય. ચોમાસામાં વાવાઝોડા પડ્યું તો બધું ભાગી નાખી સાચી વાત છે. એટલે એને સમજાવજો. હા હા હવે હું મજૂર તો કરી દઉં છું ને કાલ પડે દઈએ હા હા પડી ગયું. ને લાકડો બાકડો ઘેર ભેગો કરી દે હા એક ટ્રેક્ટર ભરી એટલે આપણે કોમ થઈ જાય, હા હા શિયાળો શું થઈ જાય. હા હું સમજાવું છું, હું તાર કોઈ હુજ પડતી નથી તો એટલામાં સમજે તો સારી વાત છે. વિચિત્ર છે ભાઈ, સમજાવવું પડે એનું. દાદા તમે કેમ આવ્યા હા તમારે બે ફેર તકરાર છે તે સમજાવવા માટે. છો એક વોર્નિંગ કેવું છે ને હા કે ભાઈ અમારા નેના ભાઈ કહે છે કે લેબડા પાડવા બરોબર, મારા લેબડા પાડવા નહીં. હા. શું છે કે આપણા કોઈક ખેતરમાં કોઈક આવે આ જનાવર પંખી બંખી બે કોઈક મજૂર આવે તો સોયલા બે લેબડા તો એ મારું વાત તારી સાચી છે પણ એટલામાં તો પલવાઈ જાય. ખૂબ પલવાઈ જાય એ તો નવેસર થતા એવા થઈ જાય. પણ લેબડા છે ને અને શિયાળામાં બર્તન કોમમાં આવે ને એટલામાં ચોમાસામાં પલવાઈ જાય બધા. તમે બચ્ચાની દાદા નહીં મન રાખો તો તમારે જો શું તમે પલવ કેવું લાગો તો એ તમે તો છે તો ખરો જ તો. જાણે અને મારે દોઢ તમારા મને દોઢ ભાગ આલો હોય ને તો જ લેબડા પાડે ના પડવા દેતા. હા તો ભાગ આવી હેડો. હા પછી કાલથી બહુ ના પડે ના તમારે પડે, ભાગ આવશે તો. જે દુકાન કે તમારી ફટને કીધે જે હા, ભાગ હોય આવજો, ધો ભર તમારા મની મને આલો તો જ લેબડા પાડે મારા લેબડા હા હા ભાગ પાડવાના. આવશે ખુદા. હા હેડો જય માતાજી. દૂર કરી દઉં અને ફટાફટ આ કોમ લેવું પડશે કારણ કે અત્યારે સિઝન થાય છે અને પછી અત્યારે બહુ મોંઘું આ પેલી ઋતુ વગરની વાયુ હોય ને તલી તો બહુ મોંઘી જાય. તમે કાકા બકોબર કરવા અરે હારું મારે થોડું કોમ હતું યાર. શું કામ હતું? આ લેબડા ફળ લાવવા તા. લેબડા ફળ લાવવાના. ઓવા સો હવે પડે ને તો તલી બરાબર થાય ના. હા એ વાત સાચી કરી. હું તો ફળી નાખો ને હા તો સો હવે ના પડે ને સોયા ના પડે ને થાય વગેરે થી. એટલે મજૂર મળે તો યાર કરી આલો ને. મજૂર તો માગણા હાલ તો મજૂર ક્યાં એટલે આમ આવે જલ્દી વાપવું છે યાર કારણ કે બિન ઋતુમાં વાગ્યા ને તો એનો ભાવ સારો આવે. એક ભાગમાં થોડી પેલી દૂધી કાકડી કરવી છે, આ બાદ તલી વાવું પેલી બાદ કારેલો વાવું એ બધું જુદું જુદું વાવવું છે. ચાલો આમ તો ચોમાવો ગળવાઈ દીધો તો ચાલો પણ હા ગવાર ને બવાર બધું વાવીએ ને શાકભાજી ને બાકભાજી બધું વાવીએ એટલે ધોણા ને બોણા બધું નાખવું છે. આજે હું હે ને એક ભાઈ બંધ સાથે હું પૂછી ને પછી વાત કરું એટલે ક્યાં તો હું આય હા તમે ખટખટી કરજો એટલે આ રવાનો નિકાલ આવે એ હારું હેડો. કારણ કે વાવવાનું છે મારે. તમે એમ કરો ને યાર ફોન બોન લગાવો તમારા મિત્ર મિત્ર હોય તો. એના ફોન લાગે તો વાપ અને ના લાગે તો શું કરીએ એના કે ફોન ઠીક છે ને ફોન બોલો. એટલે આપડે આ જેમ બને એમ ઝડપી કરો જો આ ટ્રેક્ટર તો ડબલ વખત છે શેરાવાનું ચાલુ કરી દીધું કારણ કે આમાં હું છે મારા ટાઈમ જાય છે અને હું બિન ઋતુમાં જ વાવું છું એટલે જે ના થતું એ વખત વાવું ને એટલે ભાવ હારા ઊંચે આવે. હા હું પેલો વાત કરો ફોન કરીને હા. બોલે. એટલે જેમ બને એમ તમે વાત કરીને આવવાનો નિકાલ કરવા મળે એટલે શું હેડ ના પડે. આ તો હારા ગાડા ત્યારે ખેતરમાં ઓટો તો મારવા જવું ત્યાં લેબડા પાવન કે કરે આ તમને જીવ નહીં યાર એટલે ઓટો તો મારો જ પછી ખેતરમાં ચાલે નહીં એટલે હારા ખેતરમાં તો આ ગાડા આવીને પૂછ્યા ટ્રેક્ટર આવડે મેં લઈ દીધો છું. હા ના પાડતો આવડે આવડે ટ્રેક્ટર મેં લીધો પણ આ કોઈ કરું તો પછી પૂછ્યા કરે મારા હાર માં પાઈ નાખી ખેતરની માં પાઈ નાખી. હા અમારા આગે પૂછ્યા કરે કોમ હોય કોનું કામ કયો તું બધું કહે તો ખબર નહીં પડતી બોલો પૂછ્યા કરે ટ્રેક્ટર મેં મેળવી દીધો પછી કે મને મોટો ભાઈ બોલ બોલ કરે છે તો આમ જાય કઈ હું ટ્રેક્ટર પૂછવા પડે સમ શું કેમ હા બખા કરી દીધી આ બખારાની આ પૂછ્યા કરે ટ્રેક્ટર માં છે હવે મગજમારી ની અલે આ શેર આવું તો પડે જ કે નહીં નતું છે આવવાનું અરે આ પૈસા હું આલે તું કા ગભરાઈ છે
તમે આલ દે પૈસા તો પૈસા હું જ આલે ને તાને નહીં મારે છે રાવણા છે તમે આલ દે આલી જ દીધા ને આવા તારે તો આપણને કોણ લેવા આવશે ઓહો અરે હું તારી ભાઈ બંધી આટલી બધી રાખું તું આમ મોટું મારું થળમાંથી જ કાઢતા તમે પૂછ્યા કે પૂછવું તો પડે મને અલે એમાં હું પૂછવાનું તારું સારું કરતો એમાં પૂછવાનું હોય સારું કરતો નથી આ બધું વાબાણ છો કર્યો મને પૂછ્યા કે તમારે હું તો આમાં જે રોજ રૂપિયા શેરી કમાઈએ એવો ધંધો કરવાનો હોય શાકભાજી વાવવાની છે હા વચમાં તો લેબડા કાપણ કે પાછા ખેતર આ લેબડા તો કાપવાનો ઓર્ડર આલી દીધો છે હું આ લેબડા કપાવા બધો સોયો ના પડે ને એટલા માટે હું મજૂર કરીને તૈયાર કરી ખેતર શેરીનો વધો નહીં તમે પૈસા પણ મારે તો લેબડા કપાવાના નહીં હોવાની એક વાત અને પણ લેબન તારું હું થાય છે મારા લેબડા થાય ના મારા ઉના મજૂર માં બે હલ 2% બે હલ ચકલો બે તૈયાર થઈ જાય ઓદરો છો બે હલ અલે એટલી કર તું તૈયાર ના ના એ ખોટો ધંધો કરવો પણ હાલ આપણે ખેતી બગડે નું ખેતી બગર માં ધંધો કરવો જ નહીં અરે આ બરાબર છે જમાનામાં જીવે તો કોઈ સમજણ તમારે જે નહીં પડતી. થતું હોય કે તમારે હોય ને તમારે જો એ લેબડા લીલા મારા લેબડા લોમાય કાપતા ના અલે પણ તને થાય છે હું એમ કે ને મારે ધંધો કરવો જ નહીં એટલે મજૂરોને પહેલા પૈસા આલ્યા છે એડવાન્સ એ મારે ના જાય પેલા પેલા આલે હોય મારે નહીં જોવાનું મારા લેબડા કાપવાના નહીં મારા લેબડા તમારું નળ છે અલે પણ હવે સોયો પણ તો ખેતીમાં હારું ના 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 થાય. એ મારું હો બગડતું પૈસા વધારે કમાવા મારા માટે બધું ખેતરની કરવું પડે. ટેન્શન નહીં લેવાની મારે લેબડા કપાય નહીં કે મારે આવું ધંધો કરવો જ નહીં અરે ખોટો. પણ ગમે તેલો લાઈન પર લાવવા પ્રયત્ન મારા- કરો પણ તું સુધરતો જ મારે નહીં તો બોલ. ભગવાનને લોટાની મારે કોઈ લાઈન પર આપવું નહીં અલે મારા પણ લેબડા થોડો કપાવા જ સુધર, નહીં. થોડો સુધર. થોડું નહીં આ સુધરવું આજુબાજુ મારે. કામ કરીએ તો શું ના, ના, હારું? એ હવાના જે ભાગલા થતા હોય એ પ્રમાણે તો મારે કાપી કાઢી મારા અરે તું લેબડા જુદો ભરા ને જુદો રહેવાનું, હું જુદો જુદો હું તો એકલો રહેવાનું જ કરીશ. નહીં. મારે અરે એકલો હું રહેવાનું મારે કોઈ નથી. મગજમારી રાખવી નહીં અલે ફૂલ હા તો જાય યાર. એટલે આ ગોમબાજુ ઓટો મારતો હતો અલે એક ભાઈ કહેતો હતો કે લેબડા કપડ કહેતો હતો કોઈ ઝાડવો કાપવાનો હતો કયો જારો આવો લેબડા ક્ષેત્રમાં એમાં સોયલો પડે કે એ કોઈ થાતું નહીં હતું બરોબર તે કાપી નાખે આજુબાજુ કીધી હતી કોઈ આજે કોઈ કશું કીધું નહીં બરાબર એ કાંકો લગભગ ખબર પડતી નહીં ખબર જ નહીં પડતી હા ઓધે ને આપડે આજે ખબર ના પડે વેતરી નાખશું બરાબર ના એક આજી હોય તો બે ગણી લઈ લેવાની આ તે આપડે 300 થતો તો 100 રૂપિયા લેવાનું હા એ તો બરોબર છે અમે ખબર તો પડતી નહીં એટલું ખબર નહીં પડતી નહીં કે મને કે ગમે તે મજૂર લાવજો કે એવું હા આજ લાવો કે કાલ લાવો કે બનો કે મને આટલું કે લેબડા કાપ્યા લાગે હા રેડો તને અરે લેબડા કાપવાના હતા હા અરે લેબડા અરે મોટા મોટા આવે ને કાપણ કરતો તો મારે આ તો કાઠું પડે એવું કાઠું પડે કે ના પડે પણ શું કે આપણે આયા હતા ઓવા હા અરે કાકા હતા શું કહેતા કાકા આ લેબડા કાપ્યા ને યાર કાપ્યા એટલે પણ હાથી ખબર હે ભાઈ લેબડા તંત્ર છે ને આ તો કેવા કપાવાનું અમન તો કાકા એ વાત કરી હો એ કાકાના હોય કપાવી મારે ભેગા થઈ મારે ના કાપતા મહેરબાની કરી કેમ કાકા ઓમ કઈ જાય જાણે આ શું ધરતો જ નહીં યાર મારે શું કરવાનું કે આ મેં મારે ભાગ મારો તો બધું બધા ભેળા કાપી નાખો કે હા? હળંગ બધા ભેળા કાપી નાખો ને ના મારે પણ કપાવા જ નહીં કેમ કપાવાને કાકો કે કાપવાના હા કાકો તો કે મારા ભાઈ થાય ને નો તાણ હા મન તો ઈવોને બોલાયા એ વણી વણો હોય તો મારા બાપ લઈને જે હોય વણો એ કાપી નાખો મારા મારા મીન નહીં આવો હા તે પછી તમે તો આખો દારો પાડીને ડાયરેક્ટ તમે મજૂરી હોય આલજો તાણી મજૂરી આલ દો એ તો આજે મજૂરી રહી તમે આ ઓને બોલાયા તમે ના પાડો હો એ વણ ઓળખો મને જે ઓળખો તમે હા તે તમે અમે કાપી નાખે તમે બધા અમે તો મને ઓળખતા નહીં હા મારા તો કપાવા જ ના નકર મીન નહીં આવો કેમ કાકા રહ્યા ઓમ કઈ સાથે બધા છાપા દે એવો ચેક કરી કેવું કરશો નહીં મેં નહીં આવો ના માં તો નહીં કપાવાના આપણે વ્યવહારની વાત છે, મારે કપાવાનો નહીં ને આપણો પણ કપાઈ દો કોમે વાવાઝોડું વરસાદ ને ના. બધું આવે એટલે મારા હાલ શું છે મારા હાલ પૈસાની જરૂર નહીં મારા વારસા હાલ નહીં કપાવા લે આપણે. શું કહ્યું કાકા આ તો ના કઈ ના કઈ કોઈ નહીં યાર તમારે જે લોટ આખા દિવસ તો થતો હોય હું આલ દે એવું કરું. પૈસા તો આપવા જ પડશે અલ્યા યાર હું તો માણસ છે મારું કહાની ના માટે મારા દોસ્તી પણ આપણું બધું રાખવાનું તો મારે તો કાલે જરૂર પડે એ તો બોલાવવા પડે ના, વાત ત્યાં તો સાચી કાકો બેકાર થઈ એવો ખોટો તમને વેપારી પૈસા નહીં. હું આલ દે ચાલ ભાઈ પૈસા લઈ લેજો બરોબર હાર તને એવો કાકા. ખોટો. સારું મારે તો નહીં કપાવાનો કાકો પૈસા લાવો તને કાકા પૈસા તો હું તમને હું ચાલી દઉં તો ચમ અરે આવું કરી નહીં યાર મગજ નો મોણ અડધા મગજ નો મોણ એવું હોય તો તમારા ભાઈ છે શીખવા હું ખાઈ ગયો છે બરાબર તમારે નાનો કે મોટો મોટો છે યાર પણ કશું નહીં હું જ પડતી હોવા ધાની એવું જ નહીં પડતી તમારે ડોહન તો પૂછો તે હું કહી હો સમજાવી તો ઠીક છે સમજાવો પણ સમજતા જ નહીં આ પૂછી જોઈએ તો એની અમને સમજી દે હા તો પૂછી જો પછી તો ફોન કરજો બરોબર હા પૂછીને પછી વાત કરું તમને હા. પૈસા તો હાલે હો તમને નરેશ હા ઓને તો કીધું કે અમારે પૈસા કાપવા આપણે હાજરીનો આખો દાડો પડે ને 1000 રૂપિયા 1000 ને ફૂકું 2000 રૂપિયા 2000 રૂપિયા લેવા પડતા તારે ખબર તો પડતી નહીં હા લે આપણે આપણે કીધું હું તને લાવ્યો અને ફસાયો
હા હા હું તો તને ઓળખું, તું મને કીધું તું. એ વાત સાચી કરી પણ હું એ ઓળખતો નતો અને હું હેડે હતો મને કે ચમ હવે લેબડા કાપવા વાળો કોઈ મજૂર મળે તો કે સારું કે હાર તો અમે વધુ નહીં હે, વધુ 2000 ની ટોપી પાડ દઉં, 500 લઈ લેજે તું હે તાન. હા હે. નું માણસ છે, મારું મગજનું દહીં કઈ નાખી આવે. આ બધા જણ શું શાણે સુધરશે? અમે ડોહાન વાત કરું બાપાને, એ વળી એક સમજાવે તો વળી કોક વળ પડે. બોલો. એ આ પેલો યાર આ પેલું મોટું છે તો હમું તો ખોટો છે, બાકી આ લેબડા ના કપાવું ને આ બધું આ કેટલી મહેનત કરીને આ બધું ના પૈસા આલી દીધા, શેડાયું ને રોટરી મરાઈ ને બધું કઈ હું જોવાનું છું. અને પણ આ તો કે છે હું લેબડા ના કપાવ રહેશો આવ્યો હોય તો હું ખેતરમાં થાય. હું સમજાવ કાપણ કે દે. હા તો સમજાવો તા ને તમે ગમે તે કરી. કાપણ કે દે. હા પૈસા દેવાની હું હા તમે સમજાવો તમારી રીતે. ના દેવાના પૈસા. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવતા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. જય માતા.